આવો આવો આ કોરા કાકા હરણ કાપડિયા તેમજ સગાભાઈ પેલવાળા અને અમુક લોંજા મારું તેમજ બુશ મારું બધાની હાજરી છે. નામી અનામી સ્ટેજથી અમુકના નામ નહીં લેવાય તો માફ કરી દેજો. પણ આજે એવી વાત કરવી છે, વીર સંજય પુના પેલવાળો જે હાલ વિસ્તારનું પંચીના માળાથી સહેજ મોટું અમદાવાદના હાથા સ્ટેડિયમ થઈ જાય ને એવડું નાનકડું ગામ ભાણગઢ. અને ભાણગઢ ગામમાં સંજય પુના નામનો કારીગર રહે. અને એ જેદી સુરત જવા માટે નીકળ્યો બગડતા કરતો કોનું પેટ્રોલ પુરાવીને ગોપાલ હોટલે બેઠો. અને ગોપાલ હોટલે દીધી 250 રૂપિયા બસ વાળાએ કીધા. અને બાપુ 250 રૂપિયા એટલે દીદી બહુ કહેવાય. અને હોમાં ખટારામાં બેહીને સીધો જ કાપોદરા પેટ્રોલ પંપે જીયો. અને કાપોદરા પેટ્રોલ પંપમાં વીર કાવલો તળિયાવાળો એ બેની ભાઈબંધી થઈ. પણ જેની ભાઈબંધી પેટ્રોલ પંપે થઈ હોય ને એ કંઈ થોડી મોડી હોય. બે જગ્યા ગોતતા શનિ મુદ્રામાં બેઠા. અને પછી કારખાનું સારું જડ્યું, હીરાય હારા હતા, બધી વાતે બધું ફિક્સ હતું. પણ વીર કાવલો બોલ્યો કે હીરા હારા છે, કારખાનું સારું છે, પણ સારું હરણમાં ફેરી ન થાવી હતી. કે ફેરી કેમ ના થાય? પછી મોટરને આમ સહેજ પાટું મારવાની હોય. અને કે મોટરને આમ પાટું મારશે ને એટલે ફેરી વધારે આવશે. કે ફેરી કેમ ન આવે? તારી ભલી થાય તારી. સંજય પુને ઠેક કરતું પાટું માર્યું. અને મોટરમાં આવડું ગમતું પતરું આવે બાપુ, એ પતરું પગમાં વાગ્યું અને સીધો પગ પાક્યો. અને સંજય પુના દિવાળી પહેલાનો રૂમ લઈને દેહમાં જતો રહ્યો, હજી આવ્યો નથી. હવે એનો બાપ એને થોડુંક ના પાટું મરાય, ના લેવલ વાળા હોય જ તે એને પાટું મરાય, એને બધું આવડે. આવા પણ અમુક અભાઈ ગયા હોય.